તો મસ્ત મજાનું જો આપણે તપેલું લઈ લીધું છે અને ચૂલે મૂકી દીધું છે। આની અંદર આપણે એડ કરી દેવાનું છે તેલ અને થોડાક કંઈક આપણે આ મસાલા લઈ લીધા છે એ એડ કરી દેવાના છે અંદર અને આને કરી નાખવાના છે મિક્સ। અને આની અંદર આપણે નાખી દઈશું ફોલેલું લસણ અને આની અંદર આપણે નાખી દેવાની છે ડુંગળી અને આ આપણે લીધા છે ટમેટા। આ બધું આપણે કરી દેવાનું છે મિક્સ અને એની અંદર આવી ગયું છે ફોલેલું લસણ અને હવે આપણે આની અંદર ઝીંગા એડ કરી દેવાના છે। ફર્સ્ટ ક્લાસ ઝીંગા છે એ આપણે એડ કરી દઈશું આની અંદર અને એડ કરીને પછી આપણે આને મિક્સ કરી નાખવાના છે। જો આપણે કરવાના મળ્યા છે મિક્સ ફર્સ્ટ ક્લાસ આને મિક્સ કરી નાખવાના છે ઝીંગાને। હા આપણે કંઈક બાદિયા અને જીરું ને એવું ખાંડી નાખવાનું છે અને જો આપણા તૈયાર થઈ ગયા છે મસાલા, તમે જોઈ શકો છો આપણા મસાલા તૈયાર થઈ ગયા છે। હવે આની અંદર આપણે ટમેટા એડ કરી દેવાના છે અને આને કરી દેવું મિક્સ, મસ્ત મજાનું મિક્સ કરી દેવાનું છે। તો આવી રીતે કંઈક મિક્સ કરી નાખશું આપણે। આની અંદર આપણે એડ કરેલું છે સૂકું લસણ, તમે જોઈ શકશો। આવી રીતે કંઈક આપણે મિક્સ કરી નાખવાના છે ફર્સ્ટ ક્લાસ। આની અંદર આપણે નાખી દઈશું લાલ મરચું, સ્વાદ અનુસાર લાલ મરચું એડ કરી દેવાનું છે અને આને કરી નાખીશું આપણે મિક્સ, મસ્ત મજાનું મિક્સ કરી નાખવાનું છે આપણે। હવે આની અંદર આપણે એડ કરી દેવાની છે હળદર। તો આવી રીતે કંઈક હળદર જો આપણે એડ કરી દીધી છે અને પછી આપણે આને કરી નાખવાનું છે મિક્સ અને આપણું શાક જો અડધું તૈયાર થઈ ગયું છે ને હવે ઢાંકી દઈશું સીબું। હવે જો આપણું શાક થઈ ગયું છે તૈયાર અને એની અંદર એડ કરી દઈશું આપણે પાણી એડ કરી દેવાનું છે, સ્વાદ અનુસાર પાણી એડ કરી દેવાનું અને પછી આપણે મિક્સ કરી દઈશું અને આમાં કંઈક આપણે થોડોક મસાલો એડ કરી દઈશું, બાદિયાને એવું કંઈક એડ કરી દીધું છે, જીરું ને બાદિયા એડ કરેલા છે અને આ આપણી જો મસ્ત મજાની કાપેલી કોથમરી, એવી ફર્સ્ટ ક્લાસ કોથમરી કાપેલી છે એ આપણે થોડીક વાર પછી એડ કરી દઈશું અને આ કંઈક આપણા મસાલા એ એડ કરી દીધા છે આપણે અને તપેલું નીચે ઉતારી લીધું છે। હવે આની અંદર બાદિયા જીરું આપણે એડ કરી દેવાનું છે। હવે આની અંદર આપણે કોથમરી એડ કરી દઈશું, જે આપણે કટિંગ કરેલી કોથમરી હતી એ આમાં આપણે એડ કરી દેવાની છે। તો આપણું શાક થઈ ગયું છે મસ્ત મજાનું તૈયાર।